નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ગાંધીનગરના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીતા 2 લોકોના મોત થયા છે। ઝેરી દારૂ પીવાને કારણે અન્ય 9 લોકોની તબિયત લથડી છે। 9 લોકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। હાલમાં એક વ્યક્તિની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। આઈસીયુમાં ચાલી રહી છે સારવાર। એફએસએલના પ્રાથમિક રિપોર્ટ મુજબ દારૂમાં મિથેનોલ નહોતો તેવું સામે આવી રહ્યું છે। લઠ્ઠાકાંડ ન થયો હોવાનો ગાંધીનગર એસપી રવિ તેજા વસમ શેટ્ટીનો દાવો છે અને હાલ તો આ સમગ્ર મુદ્દે એક બાદ એક જે ખુલાસાઓ છે તે સામે આવી રહ્યા છે। સંવાદદાતા મેહુલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના લીહોડા ગામમાં જે ઝેરી દારૂ પીતા 2 લોકોના મોત થયા છે। અનેક લોકોની સ્થિતિ અત્યારે ગંભીર જણાવવામાં આવી રહી છે। સમગ્ર મામલો શું છે અને અત્યાર સુધી કેટલા લોકોના મોત થયા છે? હજી પણ કેટલાક લોકો આઈસીયુમાં છે? શું વિગતો? તો જ પ્રકારે હાલ તો દારૂમાં મિથેનોલ ન હોવાનો પણ એફએસએલમાં ખુલાસો થયો છે। 9 લોકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। હાલમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે। એફએસએલના પ્રાથમિક રિપોર્ટ મુજબ દારૂમાં મિથેનોલ ન હોવાનું સામે આવી રહ્યું છે। લઠ્ઠાકાંડ ન થયો હોવાનો ગાંધીનગર એસપીનો પણ દાવો છે। ગાંધીનગરના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીતા 2 લોકોના મોત થયા છે અને સમગ્ર મામલે હવે સર્ચ ઓપરેશન પણ ગામમાં હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગરના લીહોડા ગામમાં ઝેરી દારૂના આ જે બનાવ છે તે બન્યો છે। ઝેરી દારૂ પીતા 2 લોકોના મોત થયાના સમાચાર છે। સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે વધુ વિગતો સાથે। મેહુલ, ગાંધીનગરના લીહોડા ગામમાં જે આ બનાવ બન્યો છે, ઝેરી દારૂ પીવાને કારણે 2 લોકોના મોત થયા છે, સ્થિતિ અત્યંત ગંભીર છે, શું મામલો? બિલકુલ થી નેહા, વાત કરવામાં આવે તો દહેગામ તાલુકાના લીહોડા ગામની અંદર ઝેરી પીવાના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિ જે છે તે ગંભીર છે। આ ગંભીર વ્યક્તિને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। તેની સ્થિતિ હાલ જે છે તે નાજુક છે। તેના સગાવાલા સાથે પણ થોડા સમય પહેલા વીટીવીએ આપણે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ઝેરી પીણું તેમના દ્વારા પીવામાં આવ્યું અને ત્યારબાદ તેમને ગંભીર અસરો જે છે તે થઈ હતી અને સૌપ્રથમ દહેગામમાં તેઓને લઈ જવામાં આવ્યા હતા સારવાર માટે, પરંતુ ત્યાંથી રિફર ગાંધીનગર સિવિલ કરવામાં આવ્યા। તે 2 લોકોના મૃત્યુ, એક વ્યક્તિ જે છે તે આઈસીયુમાં દાખલ છે અને બાકીના જે 6 લોકો જે છે તેમને અત્યારે હાલ જનરલ વોર્ડની અંદર સારવાર આપવામાં આવી રહી છે। ને હા, જનરલ વોર્ડની અંદર જે છે તે આ 6 લોકોને રાખવામાં આવ્યા છે। તેમની સ્થિતિ જે છે તે અત્યારે હાલ સ્થિર છે, સામાન્ય જણાઈ રહી છે, પરંતુ ઝેરી પીણું જે પીવામાં આવ્યું તેમાં પણ આ 6 લોકો સામેલ હતા અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેમને જે છે તે જનરલ વોર્ડની અંદર રાખવામાં આવ્યા છે, ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને આ જે 6 લોકો જે છે તેમને સારવાર વધુ આપવામાં આવી રહી છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો પત્રકાર પરિષદની પણ જાહેરાત જે છે તે થઈ છે। લગભગ 10:45 ગાંધીનગર જિલ્લા પોલીસ વડા જે છે તે પત્રકાર પરિષદ કરીને તમામ વિગતો આપશે, પરંતુ સવારે જ્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ નેહા વાતચીત કરી હતી આપણી સાથે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે એફએસએલનો જે રિપોર્ટ આવ્યો છે તેની અંદર મિથેનોલનું પ્રમાણ વધારે જણાવ્યું નથી, પરંતુ જે પીવામાં જે ઝેરી પીણું જે પીવામાં આવ્યું છે તે શું પીવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને આ જે પીણું વેચનાર વ્યક્તિ જે છે તેની પણ તપાસ જે છે તે સ્થાનિક પોલીસ અને એલસીબી જે છે તે કરી રહી છે અને તેમની પણ જે છે તે આગળ કાર્યવાહી કરશે। પરંતુ હાલ જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે, ચોક્કસથી એક શંકા જગાવે છે કે લઠ્ઠાકાંડ જે છે તે થયો હોય અને એક વ્યક્તિની હાલત પણ સ્થિર જોવા મળી રહી છે। સગાવાલા સાથે જે વાત કરી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે દેશી દારૂ જે છે તે પીવાની આદતવાળા વ્યક્તિઓ હતા અને તેમની જે છે તે પીવામાં ગઈકાલે આવ્યું હતું અને ગામની વચ્ચોવચ્ચ જ્યારે તમામ લોકો આ બેઠા હતા ત્યારે જ આ સ્થિતિ જે છે તે શરૂ થઈ હતી અને લોકોની સારવાર જે છે જે તબિયત જે છે તે લથડી હતી અને તબિયત લથડતા એક પછી એક સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ 2 લોકોના મૃત્યુ થયા છે, એકની સ્થિતિ અત્યારે હાલ નાજુક છે। જી બિલકુલ મેહુલ, 2 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે, 9 લોકોની તબિયત અત્યાર સુધી લથડી રહી છે। આખરે પોલીસે હવે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, એફએસએલનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે અને ગાંધીનગર એસપીનું જે નિવેદન છે તે પણ સામે આવ્યું। મેહુલ, એફએસએલના રિપોર્ટમાં શું ખુલાસો થયો છે?